હે પ્રધાનજી, આ તમાર પ્રતાપ નાના રોમા માણેક છે. એને નો ખબર હોય કે મુજ દોરો હે, ન ખબર હોય ને. અરે ભૂદેવ સાથે વ્યવસ્થિત વાત કરો. જાઓ. ઠેક પ્રધાનજી, અમારે પૂછવું પડે, અમારે દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે. તઈ અમારે દીકરો દેવો છે, અમારે કે ખાતરનું ગાડું ભરી દેવું છે. કશું આમાં કઈ વાંધો નથી ને? દાદા ચેક કરી લ્યો, સંબંધમાં ગોવું પડે એવું કામ નથી કરવું. પછી વાહ તેમ ન કહેતા બોટા દ્વારા ફઈ ના પાડે છે. આ બાજુનો કાન ચાલુ જ છે. ચાલુ જ છે ને? ઓહો હો. હા, જોવું પડે પ્રધાનજી, જોવું પડે. આ બાજુ એમાં આંગળી નો નાખતા, કેમ? તમારી માં બગડી જાય, રસી આવે છે. હે પ્રધાનજી, અહીંયા કારો કારું ભીંગડા જેવું છે આ નાક પાસે. ભીંગડું નથી, તઈ ગુંગો છે, ગુંગો. કાઢી લાવ છું ને ક્યાં માણેક નો છે, નકરમ દેખ જીસીબી ફાટો મારવો પડશે. કાઢી લ્યો. જાઓ. બહુ મીઠો બાપુ રાજનો ગુંગો હો. વાહ પ્રધાનજી વાહ. હજી એક છે, તમારે ખાવો છે? ઈ તો હુકાઈ ગયેલ ફોતરી છે, તમને પેઢામાં બેહી જાય. હે પ્રધાનજી, બાપુને કેટલા દીકરા? બાપુ 3 દીકરા. 3 દીકરા. હા, 2 બેલડા ને 1 વાહદી. આ ભાઈ 3 દીકરા છે બાપુને, 2 બેલડાના છોકરા છે. એટલે આ ભાઈ પહેલો નંબર. આ બધાય કરતા મોટો. હા. અને વાયલાજી બે રે ની 2 બેલડાના એક હરકત લાગે. તમે જો બદલાઈ જાય એવા છે. હે 3 દીકરા બાપુને. એટલે આ ભાઈ શું ધંધો કરે? આ ખેતી. હા. અને બીજો નંબર ઈ બિન ખેતી. એટલે શું પ્રધાનજી? કટકા કરી કરીને વેચારા કે 60 હતી 13 રેવા દીધી છે. અને ત્રીજો નંબર શું ધંધો કરે? એ સામે મારું એને કરી નાખે છે. મારું હમણાં 10 દી પેલા 10,000 નું કરી નાખ્યું. કા કેમ 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 ઘરનું કીધું વામું લાગ્યું હે? કેમ કા કા કેમ વામું લાગ્યું હે? હે કેમ? પ્રધાનજી એમ નહીં, તમે ઓલો મને પગાર નો આપ્યો દિવાળીએ, પગાર આપ્યો તો ને દિવાળીએ. હા પ્રધાનજી. ઈ ભાઈ મને હવેડે ભેગો થયો. અરે બરોબર છે પ્રધાનજી. મને કે બાપુએ કીધું છે ઓલા પૈસા બદલાવાના છે, ગધનો એમ કઈને લઈ ગયો, હજી દેવા નથી આવ્યો. નહીં પ્રધાનજી, રાજની નબળી વાત નહીં પ્રધાનજી. લે હાસો કહે કે રાજની નબળી વાત, ઘરની મને કોઈ ડાકણી કે બા હે? હે બા? જાઓ. ભૂદેવ સાથે વાત કરો. હે બા, કોઈ ઘરની મને ડાકણી કે બાપુનો છોકરો મને 10,000 પગાર આપ્યો દિવાળી, મને કે મને ગાભા લઈ દેજો. તે પાછા લઈ ગયો. મને કે બાપુ કેટલા ઘરનો દેવા પાછો, અને મારો આંબેડ છટકી ગઈ છે. હે પ્રધાનજી, હાલો અવાજ કાપે છે. તમારા મહારાજાને કહી દો તમારા કુંવર ગમી ગયા. એ બાપુ થઈ ગયું બધું, તારો બધું થઈ ગયું, થઈ ગયું પાટે. એ આપણો દીકરો ગોળ દાદાને ગમી ગયો. બાપ દીકરાએ જે ધાર્યું વગર માનતા કામ ઉતરી ગયું. શું વાત કરો પ્રધાનજી? હા, અરે પ્રધાનજી એ આપણો ગઈમો. વાહ પ્રધાનજી વાહ. પ્રધાનજી આ તો ખુશીનો દિવસ, આ તો આનંદનો દિવસ. આનંદ અને ખુશીના દિવસમાં શું હોય પ્રધાનજી? બે કોથરી દૂધની શા કરવા હાટું, શા કરવા હાટું. ઓલું નહીં તો બહુ મને ખબર છે. હે પ્રધાનજી, આ બધું તમારું જ છે? આમ ક્યાં સુધી? આમાં ધોરી લાખ બરે ને લગન. હા, અને આમ આમ ક્યાં સુધી તમારું?
આમળ હોકરો નો રહ્યો હા એ હોકરોય તમારો છે તે હવર મુઠીને જ જઈશી પ્રધાનજી પણ કસરો નાખવા મરી જરાક ધાયણા તો રાખો વાતને પૂરી થવા દેવા દે બરોબર છે પ્રધાનજી. બસમાં પ્રધાનજી કઈ ઉપર રહી જાવ છો અને આમ આમ ક્યાં સુધી તમારું આમ જોલી સીએનજી રિક્ષા નો પડી હા એ રિક્ષા તમારી છે તે હું ને બાપુ બે પદપદાવતા હોય એમ નહીં કાલે હું બહાર ગામ ગઈ હતી ઓલો ગયો તો તમે ઓલા અહીંયા બાબરા ફેરો નતા કરી એવા તઈ કોણ લઈને ગયો તું ગોર દાદા હે પ્રધાનજી જિલ્લા તમને કઈ વાંધો નહીં આવે ને ભાઈ જીલાવી દીધો ને વાંધો ગગીના ભાઈ પછી મારે જ કેટલીક પેટ બળતરા કરવી સાડા સારમાં તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારું જીલાવી દીધો ને એને ક્યાં પૂછો તમે પિત્તાશ્રી નો પૂછવાનું હોય પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું તમારું ગોઠવાનું પ્રધાનજી જિલ્લા વિદ્યા ઘડીક વાર ખમો આઈસ્ક્રીમ ગાડી આવે તારી ગણતરી છે કે નથી છે પૈણું છે એને પૂછો કેટલું ભણેલા પૂછો તમે પેલા કેટલું ભણેલા કેટલામ ધોરણમાં છો બિચારા ઘર જતી ને પાછા આવતા રહ્યા તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારું शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो आज नारियल नो जिलाओ तो तुरखा गाम छोड़ दो के लीलुड़ा नारियल जीलो प्रताप भाई सोनेरी नारियल जीलो ने ए दादा दिन मानत मेरा खा प्रताप भाई पिता दिन मानत मेरा कारे ये पंडित ना वेड़ का मेरा खावीरा मारा पंडित ना मान का मेरा कारे ये पंडित जी लागे ते मजीलो वीरा मारा पंडित जी लागे ते मजीलो ने ये लीलुड़ा नारियल जीलो वीरा मारा सोनेरी नारियल जीलो ने प्रधान नारियल जिलावाई दिया छे એ ડોડો જીલાવી દીધો જીલાવી દીધો તારો લગ્નના મુહૂર્ત જોતા જાવ હે પ્રધાનજી એટલે તમારી હે તમારી છોકરી હે શું છે એને એવું કઈ હે રોગચાળો નથી ટીબી બીબી તમને એમ લાગતું હે ના એ કાંઈ છે જ નહીં સારો જ છે કાંઈ છે નહીં કેન્સર બેન્સર કાંઈ નથી બાપુને હે એક બાજુ કિડની કાઢ નાખી છે ભાઈની વાત કરું છું પછી તમારી ચોપડી માં જાવ કે મારી છોપડીમાં નહીં હો મારી છોપડી તો ઓલી છે ગોગડિયા વાળી તમારી છોપડીમાં જોવો તમે બધું કામ કરાવો છો હા દક્ષિણા બક્ષિણા દેહો પછી હરીવાલા દક્ષિણમાં મુંજાવાનું નહીં કોથરાનું મોઢું બાંધીને કોથરાનું મોઢું બાંધી એટલે શેના છાણા નાક લીંડિયું ના દાદા રૂપિયાના રાજા રજવાડું રહોડું નથી બોલો ધડો રાખજો બાપા ઓલે ફેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો ઈવડે ઈ બીજા અમે તો જાહેરમાં મારી લઈ બીજા પ્રધાન હા પછી ભલે રિક્ષામાં બેસી જવું પડે કેવા પેલા રે પાના રે ગોરદેવ ફેરાવે રે એ પેલા પાને લગણ્યા નો હોય પેલા રે પાને રે પાંચા બેસિયા રે અરે ગોરડા જો પેલા પાણી લગન્યા ન હોય તો બીજા પાનાની વાત કરો કેવા બીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે એ બીજા પાને લગણ્યા નો હોય બીજા રે પાને રે વિછીડો બેસીયો રે અરે ગોરડા આવા માથા વેણ ના બોલો જો બીજા પાણી લગન્યા ન હોય તો ત્રીજા ફેરવો એવા બીજા રે પાના રે ગોરદેવ ફેરા
એ ત્રીજા પાને લગનિયા રે રૂડાઓ ઓય ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે એ હા મારા કાલાવડના ગોરદેવા જો મારો કાલાવડ તાલુકો જો એ લગન આવ્યા પૂનમ ને રે સોમવાર ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે અરે પ્રધાનજી ઓ ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ ભાઈ પેથો સોમવાર કેતા સગુણાબેન બેન સગુણા પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત હારા છે હારો કંકોત્રી લખે જાઓ શું કંકોત્રી લખી જાઓ કેમ ભાઈ બાપા ઓલે ફેરે કંકોત્રી લખી તા અહીંયા બોટાદ ગઈ પોલીસ વાળા આવ્યા બાપુને ઓળખીતા ઓળખીતા હતા હા બાપા ઓલા ધોકા લઈને ઉતરા હું તો વેંડી ઠેકીને ભાઈ ગયો એ હારું થયું નકર બે તમને દબર ને તમારું જડબું ફેરવી નાખત અને એકવાર લખી તો 128 એ તમારા હગા હતા ભાઈ ઈ તો મિલિયન નાકોડી ફૂટી એટલે દવા દેવા આવ્યા હતા ઠેક બધાય નોકરિયા જ લાગે તઈ ઠેકાણું સારું લ્યો વાંધો નહીં આવે કે કેસર ચાટીને લખવી રે કંકોત્રી હે મોકલો મોકલો રૂડ ઢોળકા રે રૂડકા ગણપતિ દાદા લોચરા કે પડિયાર કે રે પરતાબો સંગના લગન એ વડુમાં વેનેરા આવજો એ આવજો આવજો કાંઈ નમન રે સોમવાર એ વડુમાં વેનેરા આવજો પ્રધાનની કંકોત્રા લખાઈ ગયા ગણપતિ સ્થાપના કરે જાઓ કે ગણેશ ગુંદારા ને રંગે રૂપાળા કે ડોકમાં તેજીની જીવન માળા વરજ મારા ગણેશ ગુંદારા કે ગણેશ ગુંદારા ને રંગે રૂપાળા કે ડોકમાં તેજીની જીવન માળા વરજ મારા ગણેશ ગુંદારા 33 કરોડ દેવસી વળી આવ્યા હરખા છે ગોરું નમલા વરજ મારા ગણેશ ગુંદારા એ ગણેશ ગુંદારા ને રંગે રૂપાળા એ ડોકમાં છે જીણી જીવન મારા વરજ મારા ગણેશ ગુંદારા આપો મારે ઘેર જાવું છે જવા દો જાનમાં સમજી લેવું જો એ વાટ બગલો રોઈને કાઢે રાત શીખા આપી હોય તો આપો મારે ઘેર જાવું છે પ્રધાનજી બધી વિધિ બતાવી દીધી તમારા મહારાજાને કહી દો બાપુ કહો પ્રધાનજી બધી વિધિ પતી ગઈ છે હવે કઈ કામ છે પ્રધાનજી ઓલ બાનું કહી દો ઓલ તારીખ નથી